નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો હવે આપણે આ વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આરઆરબી દ્વારા ગ્રુપ ડી માટે જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। તો તેમાં ટોટલ 1,05,000 પદ પર ભરતી થવાની છે તે આપણે વિડીયોમાં જોઈશું કે સેલેરી શું મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ITI 10 અને 12 અને પ્લસ ગ્રેજ્યુએશનવાળા પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો હવે આપણે તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું। અહીં તમે જોઈ શકો છો રેલવે ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ 2024 વેકેન્સી છે તે રેલવે ગ્રુપ ડી ભરતી 2024 છે। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટનું નામ જોઈએ તો તે છે ગ્રુપ ડી। ગ્રુપ ડીની જે પોસ્ટો છે તેના પર ભરતી થવાની છે તેમાં આપણે ડિટેલ જોઈએ તો ટ્રેકમેન એટલે કે જે પટરી હોય પાટા હોય ટ્રેનના તેના માટેની જોબ છે। ગેંગમેન, ત્યારબાદ અહીં કેબિનમેન, હેલ્પર, પિયોન, આસિસ્ટન્ટ પોઇન્ટમેન, ત્યારબાદ હોસ્પિટલ અટેન્ડન્ટ, ત્યારબાદ આસિસ્ટન્ટ TL એન્ડ AC, ત્યારબાદ અહીં નીચે છે આસિસ્ટન્ટ ડેપોટ અને ટોટલ વેકેન્સી છે તે 1,05,000 છે। એપ્લાય મોડની વાત કરીએ તો તે છે ઓનલાઈન। હવે કોણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સિલેક્શનની પ્રોસેસ છે તે પહેલાં CBT લેવામાં આવશે। ત્યારબાદ PET, મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ ચોથું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ત્યારબાદ હવે આપણે એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે। એડ રિલેક્સેશન છે તે પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ અથવા તો ITI અથવા તો તેને રિલેવન્ટ કોઈ પણ યુનિવર્સિટીનો કોર્સ હોય તે પણ ચાલશે। અને વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને બધી માહિતી વાંચી લેવાની રહેશે। તો મિત્રો, આ છે તે નીચે આપેલી તે ફોર્મ ભરવાની પ્રોસેસ છે તે તમારે જોઈ લેવાની રહેશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જે ઓફિશિયલ નોટિફિકેશન છે ત્યાં સુધી પહોંચી શકશો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે।